હવે બુધે પોતાનું કામ ચાલુ રાખે પોતાની રીતે। हरीशचंद्र दलपतभाई परमार, खानपुर गिलवास। समूह लग्नोत्सवમાં કેવા પ્રકારની આયોજનની આજે રીતથી આજે આ સફળ થઈ રહ્યો છે કાર્યક્રમ? સમૂહ લગ્નનું આયોજન અમારા દ્વારા સાથ સહકારથી દરેક ગામ 7 ગામના વસ્તીની મદદથી આ સમૂહ લગ્નનું આયોજન સફળતાપૂર્વક પાર કર્યું। ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી વરકન્યા અહીંયા લગ્નમાં જોડાયા? ગુજરાતમાંથી ખંભાત છે, પાલનપુર છે, બોટાદ છે, પ્રાંતિજ છે, બરોડા છે, ત્યાંથી અમદાવાદમાં બી વેજલપુર છે, અમરેવાડી છે, સરદારનગર છે, દરેક વિસ્તારમાંથી સમૂહ લગ્નમાં છોકરા છોકરીને ભીલ સેવા સમાજના કયા કયા દાતાઓનો સહયોગ હતો અને ખાસ કરીને દીકરીઓને કરિયાવરમાં શું આપવામાં આવ્યું? દીકરીઓને ઘણા દાતાથી રોકડા પણ આપવામાં આવે છે, ઘણા ચાંદીની વસ્તુઓ પણ આપી છે, વેલણ પાટલીથી માંડીને છે અમે તિજોરી, પલંગ, ટીવી વગેરે વગેરે વસ્તુ આપી છે અને દરેક દાતાએ મન મૂકીને મદદ કરી છે। રાજ્ય સરકાર તરફથી કુંવરબાઈના મામેરું યોજના હેઠળ પણ શું આ કન્યાઓને આપણે ફોર્મ ભરી આપશો? અમે ફોર્મ ભરવા માટે દરેકને સર્ટિફિકેટ, જાતિ સર્ટિફિકેટ માંગ્યા છે, એ આવશે તો અમે એના માટે પણ અમે પ્રયત્ન કરીશું। ખાસ કરીને સમાજના એવા કયા દાતાઓ કે જેમને ખૂબ જ ઉદાર ભાવે આપણે ફાળો આપ્યો છે? સમાજમાં મહેન્દ્રભાઈ કડવા છે, 51,000 આપ્યા છે। હરીશચંદ્ર દલપતભાઈ રીતે મેં પણ 55,555 આપ્યા છે। એક દાતા છે જે નામ વગર છે, એમણે 1 લાખ રૂપિયા આપ્યા છે। બીજા દાતા છે નામ વગર, રામ ભરોસે આપ્યા છે। એટલે ઘણા દાતા એવા છે કે ભાઈ અમારું નામ નથી ડિક્લેર કરવાનું, લાખ રૂપિયાની વસ્તુ આપ્યા છે। ઘણા તરુણ કુમાર છોટાલાલ કોટાણા છે, એમણે 25,000 રૂપિયા આપ્યા છે। આમ તો આશાવલે અમદાવાદ નગર વસાવ્યું છે, પરંતુ અમદાવાદની સત્તાવાર ઓળખ આપણે આજે 612 વર્ષ થશે 26 તારીખે એ જ અમદાવાદ જે સાબરમતી નદીની રેતમાં રમતું આ નગર, ભીલ સમાજે એવા શું કાર્યો કર્યા કે જે આજે પણ આ અમદાવાદને એક ઓળખ આપી છે? આશાવલ ભીલ હતા જેને ખૂબ લડત આપી હતી અને એમના નામ ઉપરથી, આશાવલ નામ ઉપરથી અમે ભીલ સમાજવાળા બી અમદાવાદમાં બી ટ્રાય કરીએ છીએ કે ભાઈ આશાવલ નામ હોવું જોઈએ, પણ સરકારના આગળ અમે રજૂઆત બી કરી છે। આજે સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને રાજ્ય સરકારના કુંવરબાઈ યોજના હેઠળના બીજા અન્ય લાભો પણ મળતા થાય તે માટે આ સમાજ શું પ્રયાસ કરતો છે? મારું તો કહેવાનું, આજે 7 ગામ ભીલ ગુજરાત ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। તે સમૂહ લગ્નમાં મારી જે દીકરીઓ બહેનો જે આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે, તો સરકારશ્રીએ એવી ગાઈડલાઈન બહાર પાડી છે કે જે પણ દીકરીઓ સમૂહ લગ્નમાં પરણે તો તેને કુંવરબાઈના મામેરા દ્વારા કુંવરબાઈના મામેરાના નામે પૈસા સરકાર આપે છે। તો તેનો સંપૂર્ણ લાભ સરકારશ્રી જેટલી સહાયો કરે છે તેનો મારી સમાજની દીકરીઓને અને મારા આગેવાનશ્રીઓને અને મારા
આયોજકોને કહેવાનું કે તેમને આ સહાય મળે તે માટે મદદરૂપ થાય અને જે દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે તેમના માતા પિતાએ તો ખાસ ધ્યાન કરી અને પોતાના જાતિના સર્ટી હોય જે કોઈ સર્ટી હોય લગ્ન રજીસ્ટર કરાવી અને આ સરકારશ્રી આપણને જે લાભ આપે છે આદિવાસીઓને એ લાભ લેવો જોઈએ અને જે દીકરીઓ અને દીકરાઓ જે પ્રભુતામાં પગલાં માંડ્યા તે લોકોને હું ભીલ સમાજના એક સેવક તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, અભિનંદન પાઠવું છું અને 7 ગામ ભીલ સમાજે જે આજે આયોજન કર્યું છે તે બહુ સરાહનીય કાર્ય છે અને બહુ શાંતિપૂર્ણ જે કામ પૂર્ણ થયું છે તે બદલ તે 7 ગામને બી હું આગેવાનોને એમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારી દીકરીઓ સરકારશ્રીની જે ગાઈડલાઈન મુજબ જે લાભ મળે છે તે લેવા જોઈએ અને મારું નામ અશોકભાઈ શિવાજી વાઘેલા. મને હમણાં જ 7 ગામ ગુજરાતી ભીલ સેવા સમાજમાં પ્રમુખ બનાવ્યો છે. શું કહેશો, ત્રીજો સમૂહ લગ્નોત્સવ છે, કેવી રીતે આયોજન કર્યું છે અને કેટલા યુગલોએ આમાં ભાગ લીધો? મારી હમણાં 4 મહિના પહેલા જ પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ જવાબદારી આવી કે ભાઈ આપણે જે મા બાપો ગરીબ છે એમની છોકરી પણ આમ જોરદાર રીતે જેમ શ્રીમંત પરણાવે છે, કોઈ કમી ના રહી જાય એવી રીતે આપણે પણ છોકરીઓ પરણાવી જોઈએ એવી એક વાત સમાજમાંથી આવી. એના માટે અમે લોકોએ બધા પ્રયત્નો કર્યા અને આ સમૂહ લગ્નમાં, તૃતીય સમૂહ લગ્નમાં અમે 14 એવી છોકરીઓ શોધી નાખી કે જેમના મા બાપ નથી અથવા તો જેમના મા બાપ ખૂબ જ ગરીબ છે, એ પોતે છોકરીઓને પરણાવી શકે એમ નથી. તો એવા વ્યક્તિઓની અમે સમાજે જવાબદારી લઈને આજે તમે જુઓ છો એ પ્રમાણે બહોળી સંખ્યામાં લોકોએ ખૂબ દાન આપી અને અમને પ્રોત્સાહન આપ્યું છે કે તમે આવા કાર્યો કરતા રહો. ખાસ કરીને દીકરીઓને કરિયાવરમાં શું શું આપવામાં આવ્યું છે દાતાઓ તરફથી? ખાસ કરીને કરિયાવરમાં અમે અમે સમૂહ લગ્નના અંદર ખીલીથી લઈને કબાટ સુધી, LED સુધી એક પણ વસ્તુ દીકરીને કન્યાને લાવી ના પડે બહારથી. ગાદલા, તકિયા, વાસણ, કુસણ એને એક પણ વસ્તુ 100 જેવી પણ એને બહારથી ખરીદવી ના પડે એવી આ સમાજના લોકોએ વસ્તુઓ આપી છે. એમાં દર દાગીના પણ આપ્યા છે. તો અમારા જે ભીલ સમાજે ખૂબ ઉદારતા દાખવીને આ કન્યાઓને એટલું બધું આપ્યું છે કે એમની પૂરેપૂરી ઘર વખરી 1 રૂપિયાનું બહારથી લાવવું ના પડે, આખું આખું ઘર એમનું સજી જાય એ રીતનું આ અમારા જે સમાજના લોકો છે એમણે ખૂબ દાન આપ્યું છે. શું કહેશો, 7 ગામ ભીલ સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ? સૌથી પહેલા તો જય ભીલ, જય આદિવાસી. આજે આશા ભીલની ધરતી પર અમદાવાદ ખાતે 7 ગામ ભીલ સેવા સમાજ દ્વારા આજે 14 દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે રાત્રિના અમારા સમૂહ લગ્ન હતા અને દીકરીઓને કન્યાદાનમાં ભરપૂર કન્યાદાન આપવામાં આવેલું છે અને આશીર્વાદ આપવા અમારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સાહેબ અને દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહીને દરેક દીકરીઓને આશીર્વાદ આપીને અમારા સમૂહ લગ્નની શોભા વધારી છે. અમદાવાદનો સ્થાપના દિવસ પરમ દિવસે આવી રહ્યો છે. 612 વર્ષ હશે જે આશાવાલે અમદાવાદની સ્થાપના કરી એ જ અમદાવાદમાં આ આદિવાસી ભીલ સમાજ હવે સમૂહ લગ્નોત્સવમાં પણ જોડાયો છે અને ખાસ કરીને સમાજના એવા વ્યક્તિઓને મેસેજ આપવા જઈ રહ્યો છે કે સમૂહ લગ્નમાં દીકરીઓને પરણાવવાથી એક સાથે અનેક જગ્યાએ આપણે મજબૂતાઈથી એકતા સંપી અને સંપ રાખી શકાય છે. આજે આશાબીલની ધરતી ઉપર જે સમૂહ લગ્ન થયું તે અમને ગર્વ થયો કે દરેક ગામના આગેવાનોની અહીંયા ઉપસ્થિત હતી અને અમદાવાદ એ આશાબીલનું હતું છે અને રહેવાનું. મારે છેલ્લે તમારું નામ અને પરિચય આપો. મારું નામ હિતેશ હિમતસિંહ ચુડી, ખાનપુર ભીલવાસ. રહેવાથી શું જે આશાવાલે અમદાવાદની સ્થાપના કરી હતી એ જ અમદાવાદની નગરીમાં આપણે ભીલ સમાજ આજે તૃતીય સમૂહ લગ્નોત્સવ કરવા જઈ રહ્યું છે અને સંપર્ક પણ થઈ રહ્યો છે. શું કહેશો? એના માટે એવું છે કે અમારા વડીલો અધ્યક્ષ શ્રી હરીશભાઈ પરમાર અને 7 ગામ પ્રમુખ અશોકભાઈ વાઘેલાની અધ્યક્ષતાના અંદર અમે સમૂહ લગ્ન કરી તૃતીય સમૂહ લગ્ન કરી રહ્યા છે અને જે રીતનું કહેવામાં આવતેલું કે આશા અમદાવાદનો સ્થાપના દિવસ છે પણ એ તો જ્યારે કહેવાતું હતું અત્યારે પણ કહેવતો છે કે જબ કુત્તે પે સસ્સા આયા તબ અહેમદ સાહેબ આશા ને અમદાવાદ શહેર બસાયા. લેકિન એ વસ્તુ ખોટી છે કે એ તો 602 નંબરનો વર્ષગાંઠ છે પણ અમારો ઇતિહાસ 1500 વર્ષ જૂનો છે અમારો ઇતિહાસ. એટલે એ તો 600 વર્ષ જ થાય. અમે તો 1500 વર્ષ પહેલાથી અમારી સંસ્કૃતિ પણ છે અહીંયા અને તમારે પણ જોવું હોય તો જોઈ શકો છો. સાબરમતી રિવરફ્રન્ટના
જેટલા પણ અમારા ગામ છે, કેમ સદ્દર બજાર ગણો, કોચરબ ગણો, ખાનપુર ગણો, રાયપુર ગણો, એ રિવરફ્રન્ટને અડીને જ છે. એટલે જ્યારે આશાવલ હતો ત્યારે આખા પટ્ટાના અંદર જે કહેવતમાં આવે છે કે નદીના પટના આજુબાજુ બધા વસે છે, એ અમે લોકોએ શરૂઆત કરેલી. પછી અમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું છે. આજે સમૂહ લગ્નોત્સવ થઈ રહ્યા છે. ખાસ કરીને દીકરીઓને તમામ પ્રકારનો કરિયર આપવામાં આવ્યો છે દાતાઓના સહયોગથી. શું કહેશો? એના માટે એવું છે કે દરેક દાતાઓને, જે અમારા દાતાઓ જે અલગ અલગ જગા પરથી છે, કોઈ સુરેન્દ્રનગરથી પણ આવ્યું છે, કોઈ પાલનપુરથી પણ આવ્યું છે અને કોઈ ભુજથી પણ આવ્યું છે, એ દાતાઓને અમે એવું દાતાઓને કીધું છે કે આ બધી છોકરીઓ એકદમ ગરીબમાં ગરીબ ઘરની છે અને એના માટે અમે લોકો છેલ્લા 1 મહિનાથી એવી તંગતોડ મહેનત કરી રહ્યા છે કે છોકરીઓને જે વસ્તુ આપી એના કારણે ધીમે ધીમે આના અંદર પરિવર્તન આવે એવું કે સમૂહ લગ્નના અંદર બધા જોડાય. અમે અમારા કદાચ રાયપુર પંચ પટેલને અમે તો ધન્યવાદ કહીશું કે એમને એમના ઘરની છોકરીને આના અંદર મૂકી છે, કે એમને બહુ મોટું ઉદાહરણ આપેલું છે કે એમના કુટુંબની છોકરીને આના અંદર ઇન્વોલ્વ કરેલી છે. એના માટે અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ કે ખાસ કરીને સમાજ એક રહે અને એકતા બની રહે તે માટે આદિવાસી ભીલ સમાજને આપણે શું અપીલ કરશું? હવે અમારે તો એવી કોઈ અપીલ કરવાની જરૂર નથી કે દરેક આદિવાસી એક જ છે. એ તમે અત્યારે અહીંયા જોયું જ હશે કે દરેક આદિવાસીનો છોકરો હોય કે પોતપોતાનો અહીંયા 7 ગામનો હોય, પોતપોતાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારીને પોતપોતાનું કામ કરે છે. એના માટે કોઈને કહેવાની જરૂર નથી. એ જ અમારે સૌથી મોટામાં મોટી અમારી. બેન, શું કહેશો? ખાસ કરીને આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નોત્સવમાં કેટલીક મા બાપ વગરની તો કેટલીક આપણે આર્થિક નબળી પરિસ્થિતિની કન્યાઓને પણ આપણે સમૂહ લગ્નોત્સવમાં જોડવામાં આવી છે. આજના સમૂહ લગ્નમાં એવી કેટલી દીકરીઓ, લગભગ 4-5 દીકરીઓ એવી છે કે જેમના મા બાપ છે જ નહીં. બીજી ઘણી એવી દીકરીઓ છે કે જેમના ઘરમાં ખાવાના પણ તકલીફ હોય છે. એવી આર્થિક કટોકટીમાં આપણે આ સમૂહ લગ્ન દ્વારા એ દીકરીઓને 100થી માંડીને ઘરની દરેક ઘર વખરી આપણે આપી છે અને એ લોકોને સુખ સંપન્નથી એ લોકોનું જીવન પસાર થાય એ દરેક વસ્તુ આપણે અહીંયા આપી છે અને આગામી એ દીકરીઓ ખૂબ સુખી થાય એવા અમારા આશીર્વાદ છે. રાજ્ય સરકારની કોરબાઈના મામેરા યોજના હેઠળ પણ તેમને લાભ મળવા પાત્ર થશે અને અન્ય સરકારી યોજનાઓનો પણ તેમને લાભ મળશે. શું કહેશો? મળવો જ જોઈએ. ઘણી દીકરીઓને અને ઘણા લોકોને ખબર નથી હોતી કે આ રીતે લાભ મળતો હોય છે. આ સમૂહ લગ્ન થકી એ દીકરીઓને લાભ મળશે અને આદિવાસી સમાજ પૂરેપૂરો પ્રયત્ન કરશે કે એ લોકોને લાભ મળે. 26 તારીખે અમદાવાદ 612મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને જે આદિવાસી આશાવલ ભીલે અમદાવાદની સ્થાપના કરી હતી એ જ અમદાવાદ સાબરમતી નદીની રેતમાં રમતું રમતું આજે 612 વર્ષનું થશે. કઈ રીતે જોઈ રહ્યા છો? 26 તારીખે 26 ફેબ્રુઆરીએ અમદાવાદને 612 વર્ષ પૂરા થઈ રહ્યા છે. જી જી. શું ભવ્ય ઇતિહાસ હતો આશાવલનો કે જેના કારણે આજે આદિવાસી સમાજ એક થયો છે. હું એવું માનું છું કે આદિવાસી કર્ણાવતી મહાનગર જે આપણે હાલ કહી રહ્યા છે એ પહેલા આશાવલ નગરી હતું અને આશાવલ નગરી એ સાબરમતીના કિનારે અત્યારે હાલ હવે આપણે કર્ણાવતી કહી રહ્યા છે. એટલે હું મારી જાતને ખૂબ ખુશ માનું છું અને હું ખૂબ નસીબદાર છું કે હું આદિવાસી સમાજની દીકરી છું. આદિવાસી સમાજમાં મારો જન્મ થયો છે અને આશાવલની વંશજ છું હું. જે આશાવલના આશીર્વાદ આપણે અમદાવાદને મળ્યા છે એ જ ભદ્રકાળીમાં કે જે આપણી નગરની દેવી લક્ષ્મી દેવી બિરાજે છે. એટલે અમદાવાદ આજે પણ આર્થિક રીતે સમૃદ્ધ અને સંપન્ન અને વિસ્તરતું જઈ રહ્યું છે. જી જી ચોક્કસ. શું કહેશો બે શબ્દોમાં? તો આમાં મારે તો એવું કહે છે કે ભાઈ લક્ષ્મી માં છે એ માણેક ચોકમાં રહ્યા હતા અને એના કારણે આપણે સુખી અને સંપન્ન છે. આશાભાઈ, શું કહેશો? અમદાવાદની સ્થાપનાને પરમ દિવસે 26 તારીખે 612 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 613મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે અમદાવાદ. પરંતુ આશાવલના ઓળખથી આ અમદાવાદ જે સાબરમતી નદીની રેતમાં આજે પણ રમી રહ્યું છે. આભારી છે આશાવલને. શું કહેશો? આશાવલ નગરીનો ઇતિહાસ એવો છે કે તમામ ભૂસ્તરીય શાસ્ત્રીઓ જે છે, મહાન જેને કહેવાય મહાન વિદ્વાનો, તેઓએ આ નગરીનો ઇતિહાસ લખ્યો છે અને એમને પ્રચલિત કર્યો છે કે આ નગરીને આશા ભીલે આજથી લગભગ 600 વર્ષ પહેલા એનો વસવાટ કર્યો હતો અને આ નગરીમાં અત્યારે હાલ પણ અમારો સમાજ, આદિવાસી સમાજ બહુ બોળી સમાજમાં અમે અહીંયા રેસિડેન્સમાં છીએ અને ખાસ કરીને અહીંયા પહેલાં તો
અમારી જે જૂની રૂઢિ રુચિ અને રિવાજો હતા તેને બહાલી આપી અને દરેક સમાજની હરોળમાં જવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારના આ સમયમાં આદિવાસી સમાજમાં એજ્યુકેશનનું સ્તર પણ અધર આવ્યું છે, જે અમારા પ્રતિનિધિઓના આગેવાનો દ્વારા જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે એજ્યુકેશનને પ્રોત્સાહન આપી અને બાળકોને ભણાવી રહ્યા છીએ અને બાળકો ભણે છે. એજ્યુકેશનનું સ્તર પણ આગળ આવ્યું છે અને સમૂહ લગ્નમાં જે નતા માનતા, જે પહેલા બહુ કોશિશ કરી હતી, અમે છેલ્લા 90થી સ્ટાર્ટ કર્યું હતું સમૂહ લગ્નનું આયોજન, ત્યારે બહુ ઓછા લોકો માનતા હતા, પણ અત્યારે જેવા સમૂહ લગ્નનું બેનર મૂકીએ છીએ અને દરેક જગ્યાએ પેક થઈ જાય છે. તો સમાજનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે હવે મને ગર્વ થાય છે કે અમે પણ બીજી સમાજની હરોળમાં જઈ રહ્યા છીએ અને પ્રગતિ કરી રહ્યા છીએ. જય જોહાર, જય આદિવાસી. યુગો યુગો પહેલા તીર કાંઠા ધરાવતો આસાવલનો આ આદિવાસી સમાજ આજે કલમ અને શસ્ત્રોથી પણ અગ્રેસર રહ્યો છે અને ભારતભરમાં નામ રોશન કરી રહ્યો છે. આજના યુગમાં આદિવાસી સમાજનો જે વિકાસ થઈ રહ્યો છે અને જે દિશામાં આદિવાસી સમાજ પ્રગતિ કરી રહ્યો છે, તેમાં સૌથી પહેલા જો કદાચ હું આભાર વ્યક્ત કરીશ તો એ મહા અનુભવ બાબા સાહેબ આંબેડકર સાહેબ કે જેમને કલમ અને જ્યોતિરાવ ફૂલે જેમને પહેલું શિક્ષણ આ અમારી સમાજમાં પ્રચલિત કર્યું અને પોતે એજ્યુકેટેડ થયા હતા જે તે વખતે. અને આજના સમયમાં ઘણા બધા પ્રયત્નોથી, ઘણા બધા પ્રયાસોથી અમારે આસાવલ એકેડેમીનું એક આયોજન ચાલે છે. IAS, IPS, IRSના પણ ક્લાસ ચાલે છે. તેમાં દરેક અમદાવાદના જેટલા પણ અમારા આદિવાસી સમાજના ભાઈઓ છે, બહેનો છે, દીકરીઓ છે, એ બધા હોશભેર ભાગ લે છે. અને ખાસ કરીને તો હું સ્ટડી સર્કલ અમારું એક ચાલે છે, સ્ટડી સર્કલના અમારા ગિરીશભાઈ રાણા સાહેબ છે અને એ પણ સતત પ્રયત્નોમાં છે. 7 ગામ પણ સતત પ્રયત્નોમાં છે, 9 ગામ, 14 ગામ, 52 ગામ, આ બધા સતત પ્રયત્નોમાં કે દીકરા દીકરીઓ ભણે અને બીજી સમાજની હરોળમાં અમે જઈએ અને સાચી દિશામાં આ સમાજને રાહ બતાવીએ અને સાચી દિશામાં અમે પ્રગતિ કરીએ. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પણ એક આદિવાસી છે. અત્યારે ભારતના રાષ્ટ્રપતિ શ્રી મુર્મુદેવી, જે આખા રાષ્ટ્રના માતા ગણાય, જે રાષ્ટ્રપિતા ગણાય, તો અમને ગર્વ થાય છે કે આજે એક દીકરી, અમારી આદિવાસી દીકરી, જે રાષ્ટ્રપિતા છે અને તે રાષ્ટ્રમાતા છે. અને એ માટે હું સરકારનો પણ આભાર વ્યક્ત કરીશું કે અમારી એક આદિવાસી દીકરીને આ સ્ટેજે અત્યારે જે સ્ટેજે બેઠા છે, જેને છેલ્લું સ્ટેજ કહેવાય, જે રાષ્ટ્રમાતા કહેવાય, રાષ્ટ્રપિતા કહેવાય, એટલે આદિવાસી સમાજને અમે બહુ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શું મેસેજ આપશો આદિવાસી સમાજને કે વધુમાં વધુ આવા સમૂહ લગ્નોમાં જોડાય અને સામાન્ય ખર્ચાઓથી દૂર રહે? અત્યારના આ મોંઘવારીના સમયમાં દરેક સમાજને હું તો કહીશ, આદિવાસી સમાજ નહીં પણ દરેક સમાજમાં અત્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને આ મોંઘવારીને ધ્યાનમાં લઈ દરેકે આ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ, ભાગ લેવો જોઈએ અને સમૂહ મેળાવડા કરવા જોઈએ, જેમાં એકતા પણ થાય, એકતા પણ દેખાય અને અરસપરસ એકબીજાની ઓળખાણો થાય, અરસપરસ સંબંધ બંધાય અને સારા નિત્ય એવા કાર્ય થાય. ખાસ કરીને તો હું દરેક સમાજને કહીશ કે સમૂહ લગ્નમાં તો દરેક સમાજે જોડાવવું જોઈએ.